રાજકોટ તાલુકાના પારેવડા ગામમાં તંત્રની બેદરકારીના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 6 મહિનાથી પુલનું બાંધકામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી. પુલનું કામ ચાલુ હોવાથી અવરજવર માટે બનાવવામાં આવેલો કાચો પુલ વરસાદી પાણીમાં તણાઈ જતા હવે પારેવડા ગામ સહિત 15 થી 16 ગામોનો સંપર્ક તૂટી ગયો, જેના કારણે ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરી કરતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. પરિસ્થિતિ એવી બની છે કે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શકતા નથી અને શિક્ષકો પણ શાળામાં જઈ શકતા નથી. સાથે જ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતા કોઈ તબીબી ઇમરજન્સી સર્જાઈ તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો ગ્રામજનોએ ઉઠાવ્યા. ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ પણ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં વધુ મુશ્કેલી ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રસ્તો અથવા અવરજવર માટે સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે અને અધૂરા પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. મૃગેશભાઈ સાદરાણી. તો અત્યારે કઈ જગ્યાએ અને શું ઘટના અત્યારે બની છે તમારી જોડે? હવે આપણે ઓલી બાજુ નદીની ઓલી બાજુ આપણે વેલી વ્યૂ છે, ત્યાં મારી સાઈડ હાલે છે, ત્યાં જવું છે, પણ હવે ત્યાં જે પુલ હતો એ પણ વહી ગયો છે આખો. અને અહીંયા પણ આટલું દૂર આવ્યા તો પણ અહીંયા પણ જાનનું જોખમ જ છે જવા માટે. ગાડી લઈને જવું કે આમાં લપસી જઈએ તો પાણીમાં ને બાઈક જાય ને અમે જઈએ ભેગા, એટલે આવી સમસ્યા જરાક થઈ ગઈ છે. હવે ક્યાંથી આવો તો ક્યાંથી તમે જવાના હો? હું રાજકોટ થી આવું છું અને મારે અહીંયા વેલી વ્યૂ પારવડા પાસે છે ને ગામ, ત્યાં મારે સાઈડ હાલે છે, એટલે મારે ત્યાં જવાનું છે. હવે ઓલો પુલ લોકોને થોડીક ઉતાવળ રાખવી જોઈએ બનાવવામાં તો, ને ત્યાં અત્યારે એ લોકોને કઈક ટેમ્પરરી સુવિધા આપણને કરી દેવી જોઈએ કે ભાઈ અમારા સાધન ને બધું જાય. મારે માલ મોકલાવાનો છે તો કઈ રીતે મોકલાવું મારે બંગલે, એ સમસ્યા ને બધું છે. હવે તમે જોઈ શકો છો બધા જાનના જોખમે આવે છે. મારું નામ મહેશ લીંબડિયા છે. હું એક ગામનો સ્થાનિક નાગરિક છું અને રાજકોટ જિલ્લાના પારેવાડા ગામમાં, જે બેટી રામપરાની બાજુમાં પારેવાડા ગામ આવેલું છે, ત્યાં જે ઓવરબ્રિજનું કામ ચાલુ હતું એની બાજુમાં નીચે રસ્તો કાઢેલો હતો, તો એ અત્યારે સર્જરિત હાલતમાં જે તૂટી ગયો છે. આ તમે જોઈએ છો પાછળ મારી પાછળની સાઈડમાં જે ગામનો ફસાઈને બેઠા છે. કોઈ પણ ઇમરજન્સી કેસ આવશે તો અમારે ક્યાં જવાનું? અને આ એક ગામનો રસ્તો નથી, આ 20 થી 25 ગામનો રસ્તો છે. બધા જ ગામના ફસાયા છે. અને કોઈ 108 નો કેસ હોય કે ડિલિવરીનો કેસ હોય કે 100 નંબરનો હોય કે 112 નંબર હોય, કોઈ પણ કેસ હોય, અમારે ક્યાં જવાનું? અત્યારે તમારા ગામ પંચાયતની અંદર તમારા સરપંચશ્રી અને મંત્રીશ્રીને તમે રજૂઆત કરવામાં આવી હતી કે કોઈ પણ થર્ડ તબક્કે આવ્યા હતા? રજૂઆત સાહેબ છે ને, કામ ચાલુ હતું ને ત્યારે બધાને અમે કીધું હતું કે આ જો તમે કામ પૂરું નહીં કરો અને આમાં ધ્યાન દોરો થોડુંક, જો આ કામ પૂરું નહીં થાય તો આ ઘણા ગામોના લોકો જે છે એ હેરાન થઈ જશે ને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અને આ ધંધાકીયદાર તો જે આપણે અહીંયા ગામમાં ધંધાદારીઓ ઘણા વ્યક્તિઓ રહેશે, ગામના આજુબાજુના ગામના લોકો બધા રાજકોટ જે છે બધા પોતપોતાના કામે જતા હોય છે, ચોટીલા, સુરેન્દ્રનગર, રાજકોટ. ઇમરજન્સી કેસ વાળા હોય કે પછી આ કોઈ અધિકારી હોય, સ્કૂલના જે આચાર્ય સાહેબો હોય, બધા જ લોકો મિત્રો અહીંયા ફસાઈ જાય. બીજું કે હાલમાં તમારા કુવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને કોઈ પણ અહીંયા વિઝિટ કરવામાં કોઈ થર્ડ તબક્કામાં આવી હતી? કોઈ પ્રમુખ અહીંયા આવતા જ નથી, કોઈ સદસ્ય નથી આવતા, કોઈ નથી આવ્યું. અને તાલુકા વિકાસ અધિકારી તો ખાસ નથી આવ્યા. બરોબર, કામ ચાલુ હતું ત્યારે કોઈ વ્યક્તિ આવ્યા જ નથી અહીંયા. આ કામની મુલાકાતે સ્થળ પર કોઈ વ્યક્તિ નથી આવ્યા, કોઈ નેતા નથી આવ્યા, કોઈ અધિકારી નથી આવ્યા. બરોબર, અને જયારે એ લોકોની મત જોતો હોય ત્યારે તો બધા મિટિંગો કરવા આવે ને બધું કરવા આવતા હતા. બરોબર, અને અત્યારે કોઈ આવતું નથી. તો આ તંત્રને મારી એવી માંગ છે કે આનો જેથી કરીને કોઈ રસ્તો કાઢો, વ્યવસ્થા કરી આપો, જેથી કરીને આ ગ્રામજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જેથી કરીને હું તંત્ર પાસે એટલી માંગ કરું છું કે હાલમાં અત્યારે કોઈ તમારા મામલતદારના કોઈ પંચાયત વાળા કોઈ પણ રજૂઆત કરવામાં આવી હતી? એ બધા એવું જ કે છે, ગમે એને અમે રજૂઆત કરીને કે એનો ટાઈમ પૂરો થાય ત્યારે તમને કરી દે. પણ એનો ટાઈમ શું, આ બધા ગામના લોકો મરી જાય ત્યારે થઈ જાય પૂરો. કેટલા સમયથી કામ ચાલુ છે? કેટલા સમયથી? અંદાજે 8 થી 9 મહિના થયા છે. ઘણા સોશિયલ મીડિયા દ્વારા જે ઘણા વિડીયો શૂટ કરવામાં પણ આવ્યા હતા, તોય આ લોકોએ કામ કર્યું નથી પૂરું. બરોબર, અને એ લોકો પોતાને આમાં બધાની મિલી ભગત હોય એવું લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટ દ્વારા શું જવાબ? બસ તંત્ર એમ આવતા જ નથી. આવે તો જવાબ દે ને, નકર શું દે? તંત્ર આવ્યું જ નથી અહીંયા તો શું જવાબ આપે? કામ આલે એ વિશે શું કહેવામાં આવે? ધીમી ગતિ. આ તો જો 6 કરોડ રૂપિયાનું કામ છે,
તો ધીમી ગતિએ ચાલે તો એ કોઈ દી મેળે આવે નહીં. અને એમાં એવું છે, જો આ ગ્રામના લોકો ઘણા સમયથી કહેતા હતા કે આ પુલ પૂરો નહીં થાય તો આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો આનું હવે તંત્ર પાસે એવું શું માંગ કરીએ? હવે તમારે એક રસ્તો મેન કે અહીંથી આજુબાજુ ગામમાંથી જવાય એવું છે? ક્યાંય રસ્તો નથી સાહેબ, એક રસ્તો છે જ નહીં. એક રસ્તો મેન છે. આ મેન રસ્તો એક જ છે. તો જેથી કરીને તંત્ર વહેલી તકે આની મુલાકાતે આવે, આની લાઈવ ત્યાં પગલા લે, જેથી કરીને અને આ લોકોને હેરાન ન થવું પડે, જેથી કરીને નાના બાળકોને પણ જે ભણવામાં બહુ મુશ્કેલ પડશે, શિક્ષણમાં, અને પણ ઇમરજન્સી કેસમાં પણ બહુ મુશ્કેલ પડશે. એ લોકો ક્યાંથી આવશે? 108 નો કેસ હોય, કોઈ પણ હોય. નિશાળના શિક્ષકોને ભારે તકલીફ પડી એ વિશે શું કહેવા માંગો? તો શિક્ષકો આમાં કઈ રીતના હાલે? આમાં કઈ રીતના હાલશે શિક્ષકો? મારી પાછળ તમે જોઈ રહ્યા છો, મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો કે પુલ જે નીચેનો રસ્તો હતો એ તૂટી ગયો છે. તો અહીંયા અહીંથી કઈ જગ્યાએ બીજે તો ક્યાંથી ચલાય એમ તો છે નહીં, તો કઈ જગ્યાએથી ચાલવાનું આપણે? બસ આ તંત્રને મારી એવી માંગ છે, જેથી કરીને આ તંત્ર પાસે વિડીયો પહોંચે અને આના પગલા લે અને આની વ્યવસ્થા કઈક કરી આપે, એવી મારી વિનંતી. મારું નામ મલક કે જઈશું. તો અત્યારે તમારે જ્યાં વાડીએ જવાનો રસ્તો છે, અત્યારે ફૂલ પાણી આવી જાય તો તમે શું કરો? તો અત્યારે સાહેબ એમાં એવું છે, ગામનો પુલ છે મેન બ્રિજ, એ પણ અત્યારે પૂરો નથી થયો અને એ પણ કામ તૂટી ગયું, બાંધકામ કરેલું કાચા પુલનું. અત્યારે ત્યાં પણ ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે અને અત્યારે વાડી વિસ્તારના પુલમાંથી પસાર થઈને લોકો જઈ રહ્યા છે. તો આ પુલની પર જર્જરિત હાલત છે, તમે જોઈ શકો છો, બધી બાજુ તૂટેલો છે. ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીને પણ રજૂઆત કરેલી છે, અરજી પણ આપેલી છે, બધા ગ્રામજનોની સહિત સાથે અરજી આપેલી છે. એના પ્રૂફ પણ અમારી પાસે છે, વિડીયો પણ છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની અમને રજૂઆત નથી કરી કે પાસ થયો કે નથી થયો. કોઈ પણ પ્રકારનો જવાબ પણ નથી આપવામાં આવ્યો. અને તમે જોઈ શકો છો, બધા લોકો હેરાન થઈ રહ્યા છે. 20 ગામથી જોડતો રસ્તો એ બધા અત્યારે આ વાડી વિસ્તારના પુલથી જઈ રહ્યા છે અને આ જીવના જોખમે. કેટલો પુલ વસારે તૂટી ગયો છે એ પણ આજે નક્કી નથી. વસારે જોવો તો પાણીમાં અત્યારે હાલત ખરાબ છે. રિપેર કરવા આવ્યો તો એ લોકો રિપેર કરવા પણ કોઈ નથી આવ્યા. વાડી વિસ્તારના લોકો થઈને આમાં માટી નાખેલી છે અને બધાય પ્રૂફ છે અમારી પાસે. કોઈ પણ પ્રકારનો અહીંયા કોઈ અધિકારી પણ અધિકારીઓ અહીંયા જોવા માટે જોવા માટે પણ નથી આવ્યા, ચેકિંગમાં નથી આવ્યા કે કઈ રીતે પુલની હાલત છે. અરજી આપ્યા પછી પણ તેઓ જોવા નથી આવ્યા તપાસમાં કે કઈ રીતે હાલત છે. તમારા ધારાસભ્ય કોણ? ધારાસભ્યને નથી જોવાનું. અમે પંચાયતમાં અરજી આપેલી, પંચાયત પણ અમને આપતી નથી રજૂઆત કે કોઈ પણ પ્રકારની. જો હવે એ રજૂઆત નહીં આપે તો કલેક્ટર કચેરીએ ડાયરેક્ટ અરજી આપવામાં આવશે અને તાત્કાલિક ધોરણે તમારી હવે માંગ શું છે? તાત્કાલિક ધોરણે રસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી વાહન વ્યવહાર અટવાય નહીં અને કોઈને ઇમરજન્સી ઘટના બને તો કોઈ પણ જીવ જોખમમાં રહે નહીં. હાલમાં તમારા જે ગામ પંચાયતના કોઈ બનાવ બને એ વિશે શું કહેવા માંગો? કોઈ ઇમરજન્સી બનાવ બને કે નિશાળે શિક્ષકોને આવવા જવા માટેના એ વિશે શું કહેવા માંગો? અત્યારે કોઈ પણ જાતનું અવર જવર બંધ જ છે, વાહન વ્યવહાર. શિક્ષકો પણ ન આવી શકે. ગામમાં હોસ્પિટલ છે તો ત્યાં અત્યારે દવાખાને પણ ડોક્ટર પણ ન આવી શકે. કઈ રીતે વ્યવસ્થા કરવી? કોઈ પણ ઇમરજન્સી કામ બન્યું તો ન થાય. હાલમાં ગામ પંચાયતમાં તમે સરપંચશ્રી, મંત્રીશ્રી પુલની કોઈ પણ સ્થળ સરપંચને આપવામાં આવી હતી અરજી? અરજી ગ્રામ પંચાયતમાં આપવામાં આવી. ગ્રામ પંચાયતના મંત્રીએ મને સાઇન પણ કરીને પાછી પણ આપી છે અને સરપંચને પણ આપી છે. તો એની કોઈ તપાસ કરવા હજુ સુધી આવ્યા નથી આ જગ્યાએ.